ખાલી જો કેટલી બધી બોટલો છે, બંને બાજુ બોટલો. મેગી છે 75 રૂપિયાની અને આદુ 550 રૂપિયા પર કેજી. સરપ્રાઇઝિંગ વાત બતાવું, આ 3 લસણની કડીઓ કેટલાની હશે તમને શું લાગે છે? હેલો મિત્રો, ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે મારા નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં જઈ રહ્યો છું હું શોપિંગ મોલમાં ગ્રોસરી લેવા અને બીજી એક બે વસ્તુ લેવા માટે. તો આજે મસ્ત મજાનો તડકો નીકળ્યો છે અને ચારે બાજુથી જોરદાર પવન આવી રહ્યો છે. તો ચલો મિત્રો, આપણી ગાડી પણ રેડી છે, તો હવે ગાડી લઈને નીકળશું શોપિંગ કરવા માટે. મિત્રો તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ હોમ બાર્ગેન્સની બહાર. હોમ બાર્ગેન્સ એક યુકેની સ્ટોર છે કે જેમાં બધી ઘર વખરીની વસ્તુ મળે છે, એટલે ખાવા પીવાના નહીં પણ બીજી બધી વસ્તુ જો તમારે જોતી હોય તો. અને બાજુમાં ફાર્મ ફૂડ અને ફૂડ વેરહાઉસ પણ છે. તો અહીંયા હોમ બાર્ગેન્સની અંદર જઈને તમને બતાવું કે કઈ રીતનું હોય છે આમાં. મોલની અંદર તમે જોઈ શકો છો કે આ બાજુ પ્લાસ્ટિકના ડબ્બા છે જે 100, 150, 200, 200 રૂપિયાના છે જેવા ડબ્બાની ક્વોલિટી. અને ગ્લાસના પણ ડબ્બા છે. પછી તમે આ બાજુ જોઈ શકો વાસણો બી લગાવેલા છે, પેન છે, સ્પૂન્સ છે. એક નવાઈની વાત તમને બતાવું હમણાં કે 1000 રૂપિયાની 4 ચમચીઓ છે. તમને બતાવું, જો આ તમને આ કટલરીનો સેટ દેખાય છે, 1000 રૂપિયાની 4 ચમચીઓ છે ખાલી, જો તમારે લેવી હોય તો. આ બાજુ પાણીના ગ્લાસ બી છે અને આ બાજુ ઝાડવા ઘર શણગારવા માટે. તો મિત્રો આપ જો બીજી સેક્શનમાં આવ્યો છું ઝાડવાના સ્પેશિયલ, તો આખો સેક્શન ઝાડવાનો છે જ્યાં બધું ગાર્ડનિંગનું રિલેટેડ વસ્તુઓ તમને મળી રહેશે, બધી વસ્તુ પ્રોપર. અને એમાં પાછળની સાઈડ તમને બતાવું હું, આ બધા બીજ છે 50 રૂપિયાના, તમારે કોઈ બી બીજ વાવવા હોય તો ઘરે. અને આ ખાતર ને એન્ટીબાયોટિક ને બધું આ પણ પાછું એ જ છે. તમને આ પાછળ મોલની બહાર ઓપન એરિયામાં બનાવેલું હોય છે, ચારે બાજુ જો ઘાસ પોટ ને એ બધું છે. અને નાના નાના ઝાડવા અને ખાતર જો તમારે પોતાના બગીચા માટે જોતા હોય તો એના માટે પણ હોય છે આ રીતનું. આ રીતના દરેક ખાતરનું છે. પછી આ નાના નાના ઝાડવા છે, તમારે જો પોતાના ગાર્ડનમાં લઈને ઉગાડવા હોય તો, પ્લાન્ટ મૂકવા હોય તો. પછી કપચી 400 રૂપિયાનું કપચીનું બેગ છે. સેમ અલગ અલગ જાતની કપચીઓ છે તમારા ગાર્ડન માટે. લોકો કહે છે ને કે જો તમે વેચવું હોય તો પથ્થરના પણ ભાવ મળે, તો જો આ યુકેમાં પથ્થરના પણ ભાવ. આ પાછી ડેકોરેશનની મૂર્તિઓ છે. આ સેમ તમારા ગાર્ડનમાં રેલિંગ પથ્થરની કરવી હોય તો આ બાજુ લાકડાનું બધું શણગારવાનું ને બોલ. તો મિત્રો અત્યારે હોમ બાર્ગેનમાંથી જે વસ્તુ લેવાની હતી, પાણીની બોટલ ને બધું, એ લઈ લીધું છે. સામેની બાજુ લીડલ દેખાય છે તમને, એ લીડલ છે. હું તમને ઝૂમ કરીને બતાવું, આ રહ્યું લીડલ. તો હવે આપણે જવાના છીએ આ બાજુ, જેની બાજુ બીજી ઘણી બધી વધારે દુકાનો છે. તો તમને બતાવું તે જગ્યા કઈ રીતનું છે, કઈ રીતના બધી દુકાનો છે, જોઈએ ચલો. તમે જોઈ શકો છો આ છે નેક્સ્ટ, એની બાજુમાં છે પાઉન્ડલેન્ડ, શૂ ઝોન, MS ફૂડ હોલ, આ છે માઉન્ટેન વેરહાઉસ છે, પછી જોલીસ પેટ શોપ છે પ્રોપર. તો અત્યારે હાલ તો આમાંથી કોઈ કંઈ લેવાનું નથી વસ્તુ. તો મિત્રો તમને આ બધી દુકાનોનો પ્રોપર વિડીયો જોતો હોય કે અંદર કઈ રીતનું લોકો શું વેચે છે તો મને કોમેન્ટ સેક્શનમાં જણાવજો, તો હું અંદર જઈશ ને તમને ડિટેલમાં વિડીયો બતાવીશ. અત્યારે હાલ બધું જનરલ બતાવું છું. તો મિત્રો આ રીતનો એન્ટ્રી ગેટ હોય છે, સામે ઉપર કેમેરો હોય છે અને આ રીતનું એન્ટ્રીની સાથે સાથે જ આ બાજુ તમારે એક કે બીજું કોઈ વસ્તુ લેવી તેના માટે હોય છે. અને આ બાજુ ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ બધું. તો અહીંયા છે મશરૂમ છે, બટેકા પડે છે, પાલક પડી છે. આ બધી વસ્તુ જે ડિસ્કાઉન્ટમાં હોય સૌથી પહેલાં રાખેલી હોય છે. એની બીજી બાજુ બધા ફ્રૂટ્સ રાખેલા છે, દ્રાક્ષ છે, સ્ટ્રોબેરી છે, બ્લૂબેરી છે, રેડબેરી છે. હજુ આ લોકોએ સંતરા અને લેમન એવું રાખેલું છે. આ 3-4 જાતના સંતરા રાખેલા છે આ લોકોએ. પછી છે બનાના અને પછી બીજા ફ્રૂટ્સ આવે છે. આ રીતના પ્રોપર રાખેલું છે આ લોકોએ. બટેકા 10 જાતના બટેકા રાખેલા છે આ લોકોએ. બીજી બાજુ છે કેપ્સિકમ 3-4 કલરના ડિફરન્ટ લાલ, પીળા, ઓરેન્જ, આ રીતનું.
પાલક છે, ફુલાવર છે, કોબી છે. કોબીમાં પણ 3-4 જાતની કોબી છે. કોબી કેટલાની છે આપણે જોઈએ. 80 રૂપિયાનો એક દડો છે કોબીનો. અને ફુલાવર, ઇન્ડિયન સ્ટાઇલનું ફુલાવર સમજી લો કે 150 રૂપિયાનો એક બોલ છે. આ બધું છે ધનિયા, પુદીના, આદુ. આદુનો કેટલો ભાવ છે? આદુ 550 રૂપિયા પર કેજી. અને આટલું ધનિયાનું પેકેટ છે 125 રૂપિયાનું. અને આ બીજા બધા તમે જોઈ શકો છો ભાવ વસ્તુના. સરપ્રાઇઝિંગ વાત બતાવું, આ 3 લસણની કળીઓ કેટલાની હશે તમને શું લાગે છે? 100 રૂપિયાની છે પ્રોપર, 1 પાઉન્ડ. જોઈ લો આ લંડનની મોંઘવારી. સફરજન છે નીચે સૌથી દેખાય છે 35 રૂપિયાના એક સફરજન. ઉપર 220 રૂપિયાના કિલો સફરજનના પેકેટ છે. અને બધી જાતના સફરજન તમને મળી રહે, જે જાતના તમારે જોતા હોય એ જાતના, બધી જાતના જોઈ લો તમે. આ 170 રૂપિયાનું કિલો સફરજન છે. નહીં, કિલોના તો ખબર નહીં, 6 સફરજન 170 રૂપિયાના છે. આ છે નવો સેક્શન ચીઝનો. એક પીસ 300-400 રૂપિયા અને કિલોના 1100-1200 રૂપિયા પર ચીઝના. આ અલગ અલગ વેરાયટીની ચીઝ છે, તમે જોઈ શકો છો. બધી વેરાયટીની ચીઝ મળે છે. અને આ બાજુ છે પ્રોટીનના ઓપ્શનો બધા. બાજુ બટર ને એવું છે. આ બધા કોઈ વિગન બટર છે, કોઈ નેચરલ બટર, એ રીતનું દરેકના ડિફરન્ટ ભાવ છે. ઇન્ડિયન સેક્શન પણ આ લોકોએ રાખેલો છે. આમાં મેગી છે 75 રૂપિયાની. અને તમે અહીંયા નેક્ટર કાઢો હોય તો તમને 60 રૂપિયામાં પડે મેગી. પછી ઘી છે 550 રૂપિયાનો નાનો ડબ્બો. પછી બીજી મેગીઓ છે, રાઈસ છે, પછી લોટ છે. અને પછી બીજા બધા આપણા મસાલા બી છે. ઉપર લવિંગ છે. આ લવિંગ રહ્યા, તેજપત્તા, સિનેમન, રઈ છે, પછી જીરું છે, સેફ્રન છે, કેસર. અને જો આ દેશી છોલે ચણાનો પેકેટ છે. આ રાજમા છે. આ છોલે ચણા, દેશી ચણા બધા પલાળીને બાફીને કમ્પ્લીટ આવે. આપણે ખાલી ખોલીને ધોઈને શાક જ બનાવવાનું રહે. આ બહુ મસ્ત વસ્તુ છે. આ આવ્યો મેન સેક્શન, ઘણા લોકોનો પ્રિય. બધી જાતની બોટલો તમારે જે જોતી હોય. સસ્તી પણ છે, સારી પણ નથી. સસ્તી છે પણ સારી નથી. આ બધું ના પીવાય મિત્રો. ખાલી જુઓ કેટલી બધી બોટલો છે, બંને બાજુ બોટલો. આપણને તો ખબર બી નથી પડતી કે શું છે. આ બધું શેની બોટલો છે. પણ ઘણી પ્રીમિયમ બી છે, 50 પાઉન્ડની, 70 પાઉન્ડની, અને થોડી સસ્તી પણ છે. તો મિત્રો ફાઇનલી આપણી શોપિંગ થઈ ગઈ છે ખતમ. ખરીદ્યું છે, જોડે 2 બોટલ બી ખરીદી છે. બોટલો સારી સસ્તી રીતના મળી ગઈ, 1 પાઉન્ડની. અને આ છે ગ્રોસરીમાંનું બેગ, જેમાં મેં લીધા છે બનાના, કેચઅપ ને એવું બધું, અને બ્રેડ છે, પછી નીચે ફ્રૂટ્સ ને એ બધું છે. તો મિત્રો જો અગર તમારે પણ ડિટેલમાં જાણવું હોય કે દરેક વસ્તુનો ભાવ કેટલો છે અને વીકલી ગ્રોસરીનો ભાવ વીકલી ગ્રોસરી કેટલો થાય છે, કે વીકલી ખાવા પીવાનો ખર્ચો લંડનમાં કેટલો થાય છે, અને દર મહિનાનો ખર્ચો કેટલો છે, જો તમે એ જાણવા માટે ઇન્ટરેસ્ટેડ હોય તો મને કોમેન્ટ સેક્શનમાં જણાવો. તો આપણે નેક્સ્ટ વિડીયો એ ટોપિક પર બનાવશું કે તમારે યુકેમાં રહેવું હોય તો અત્યારે હાલ 2025ની સિચ્યુએશન પ્રમાણે હાલ લંડનમાં રહેવાનો ખર્ચો કેટલો થાય છે. દરેક વસ્તુ એમાં આવી જશે, કે રેન્ટ આવી જશે, પછી ગ્રોસરી આવી ગયું છે, પછી ગાડીનું મેન્ટેનન્સ કેટલું છે, ગાડીનું ઇન્સ્યોરન્સ કેટલું આવે તમારે જો નવા ડ્રાઈવર હોય, જૂના ડ્રાઈવર હોય. તો અગર જો તમારે આ બધી વસ્તુ જાણવી હોય તો મને કોમેન્ટ સેક્શનમાં જણાવો. તો આપણે નેક્સ્ટ વિડીયોમાં લંડનમાં 1 મહિનાનો ખર્ચો કેટલો થશે એ તમને બતાવશું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. ચલો મળે નેક્સ્ટ વિડીયોમાં.